નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટ જોબના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. લાસ્ટ ડેટ 20 જુલાઈ છે, એટલે જે પણ વિદ્યાર્થીને બાકી હોય તે ફોર્મ ભરી શકે છે. આ જોબની પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની આ બુક છે, જેનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું છે. આ બુકનું આ પહેલું ચેપ્ટર છે. ટોટલ આ બુકમાં 30 ચેપ્ટર છે, એટલે આ યુટ્યુબ ચેનલની માધ્યમથી આપણે બધા જ ચેપ્ટર કવર કરશું અને આખું બુકનું રિવિઝન કરશું. પાછળ વન લાઇનર છે, MCQ છે, તે પણ આખું પોર્શન કવર કરશું. આ બુકની પહેલાં ખેતીવાડી અધિકારીની એક MCQ બુક છે, જેની અંદર ચેપ્ટર વાઇઝ એગ્રીકલ્ચરના ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે જે આપેલા છે. એના વિડીયોઝ પણ આપણે અપલોડ કરી દીધા છે. એટલે થિયોરી બાદ જે પણ વિદ્યાર્થીને MCQની પ્રેક્ટિસ કરવી હોય ગુજરાતીમાં, તો આ ચેનલનું પ્લેલિસ્ટ વિઝિટ કરી શકે. પ્લેલિસ્ટનું નામ છે ખેતી મદદનીશ. ફર્સ્ટ ચેપ્ટર છે કૃષિનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. પ્રસ્તાવના: આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ આબાદીના 54.6% લોકો કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો સાથે જોડાયેલા છે. તેમજ આ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું ઉત્પાદન GDPમાં 18%નું યોગદાન આપી રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દેશમાં 50%થી વધારે લોકોને રોજગાર પૂરું પાડતું સૌથી મોટું ક્ષેત્ર છે. ખોરાક અને કૃષિ સંસ્થા FAOના 2014ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેળા, કેરી, જામફળ, પપૈયા, લીંબુ, ચણા, ભીંડા, મરચાં, આદુ જેવા ફળ અને શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તદુપરાંત બાજરી, કઠોળ, દિવેલાનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન આપણા દેશમાં થાય છે. ભારત ઘઉં અને ડાંગર ઉત્પાદન કરનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. તેમજ ડ્રાયફ્રૂટ, કંદમૂળ પાકો, નાળિયેર, શેરડીનું ઉત્પાદન કરનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. એટલે ભારત છે એ ઘઉં, ડાંગર, ડ્રાયફ્રૂટ, કંદમૂળ પાકો, નાળિયેરી અને શેરડી ઉત્પાદન કરનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં ખેતીના ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિના સમય પહેલાં ગંગા અને યમુના જેવી નદીઓના કિનારે ખેતીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળામાં ઘઉં, ડાંગર, જવ, બાજરી, ચણા વગેરે પાકોના ઉત્પાદનના પુરાવા કાલીબંગન, રોજડી, લોથલ વગેરે જેવા સ્થળોથી મળેલ છે, જે પુરાવા કરે છે કે તે સમયના લોકો ખેતીના પાકોના ઉત્પાદન તેમજ નિકાસ કરવાની પદ્ધતિ વિશે માહિતીગાર છે. આમ સમગ્ર વિશ્વ અને ભારતમાં કૃષિના તબક્કાવાર ઉદ્વિકાસની સમજૂતીની સમયરેખા નીચે આપેલ છે. એમાં છે કૃષિની ઐતિહાસિક તબક્કાવાર અગત્યની ઘટના. એમાં આશરે 70 મિલિયન વર્ષ અગાઉ પ્રીમેટ્સ એટલે વાનર જાતિના પ્રાણીઓ અને વૃક્ષો વિકસિત થયા હતા. હોમો ઇરેક્ટસ એટલે આદિમાનવ આશરે 1.5 મિલિયન વર્ષ અગાઉ ઇન્ડોનેશિયામાં ઉદ્ભવ થયો હતો. હોમો ઇરેક્ટસ એટલે કે આદિમાનવનો આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે કે હોમો ઇરેક્ટસનો ઉદ્ભવ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો. તો હોમો ઇરેક્ટસનો ઉદ્ભવ આશરે 1.5 મિલિયન વર્ષ અગાઉ ઇન્ડોનેશિયામાં થયો હતો. અને ત્યારે જ 1.5 મિલિયન વર્ષ અગાઉ માણસે રહેઠાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને એ ઉપરાંત આગ ઉપર પણ નિયંત્રણ મેળવવાનું શીખ્યા હતા. અહીંયા એક આપણે કરેક્શન કરશું. 32,000 BC એટલે ઈસવીસન પૂર્વે 32,000માં ક્રો મોગ્નોન મેન હોમો સેપિયન્સ સેપિયન્સ ની એસ્ટેબ્લિશ થઈ. પછી ઈસવીસન પૂર્વે 10,000માં કૂતરાને પાળવાની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 8700 એમાં ઘેટાને પાળવાની શરૂઆત થઈ અને 7700માં બકરીને પાળવાની શરૂઆત થઈ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે એ આપણે જોઈ લેશું. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 7500માં ઘઉં અને જવ પાક ઉગાડવાની શરૂઆત થઈ હતી. ઈસવીસન પૂર્વે 6000માં પશુપાલનની શરૂઆત થઈ, જેની અંદર કેટલ ને પીગ મેઇન આવે છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 4400માં મકાઈની ખેતીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 4000માં ડાંગરની ખેતીની શરૂઆત થઈ.
ઈસવીસન પૂર્વે 3500માં બટાકાની પોટેટોની ખેતીની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 2900માં હળની શોધ થઈ. તદુપરાંત ઇરિગેશન ફાર્મિંગ એટલે સિંચાઈથી ખેતીની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 2300માં 4 ક્રોપની ખેતીની શરૂઆત થઈ. ચીકપી, પિયર, સરસો ને કોટન. 2200માં ફાઉલ, બફેલો ને એલિફન્ટ 3 પશુને પાળવાની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 1800માં ફિંગર મિલેટ રાગીની ખેતીની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 1725માં સોરગમ એટલે જુવારની ખેતીની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 1500માં શેરડીની ખેતીની શરૂઆત થઈ અને એ ઉપરાંત કૂવા દ્વારા સિંચાઈની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 1400માં મધ્ય પૂર્વના દેશોમાં લોખંડની શોધ થઈ હતી. 15મી સદીની આસપાસ નારંગી, દાડમ અને જંગલી રીંગણની શરૂઆત થઈ હતી, એની ખેતીની શરૂઆત થઈ. 15મી સદીની આસપાસ નારંગી, દાડમ અને જંગલી રીંગણની ખેતીની શરૂઆત થઈ હતી. 15મી સદીની આસપાસ ટમેટા, મરચાં, મગફળી, કાજુ, અનાનસ, સીતાફળ, તંબાકુ, જામફળ, રબર વગેરેની ખેતીની શરૂઆત થઈ હતી. તદુપરાંત પોર્ટુગીઝો દ્વારા ભારતમાં બટાકાની ખેતીની શરૂઆત થઈ હતી. આધુનિક સમયમાં કૃષિની મહત્વની ઘટનાઓ. ઈસવીસન 1865ની આસપાસ બંગાળ અને ઓડિશામાં દુષ્કાળના કારણે લગભગ 15 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ઈસવીસન 1875માં ભારતીય હવામાન વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની પુણે, મહારાષ્ટ્ર ખાતે સ્થાપના થઈ હતી. 1944માં આનું શિફ્ટ કરવામાં આવ્યું ન્યૂ દિલ્હી, એટલે અત્યારે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હીમાં છે. ત્યારબાદ 1877માં પંજાબ, યુપીની આસપાસ પ્રદેશમાં દુષ્કાળના કારણે 100 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલા માટે 1880માં દુષ્કાળ પંચ એટલે ફેમાઇન કમિશનની રચના કરવામાં આવી હતી. 1899થી 1900માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેને છપ્પાણીયો દુષ્કાળ એટલે છપ્પાણીયા કાળ તરીકે ઓળખવામાં આવે છે. 1901થી 1905 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજમાં પુણે, નાગપુર, કોયમ્બતુર, લ્યાલપુર ને સાબોર ટોટલ 6 એગ્રીકલ્ચર, આમાં 5 આપી ગયેલ છે. પુણે, કાનપુર, નાગપુર, કોયમ્બતુર, લ્યાલપુર અને સાબોર એટલે કાનપુર એક ટોટલ 6 કોલેજની રચના કરવામાં આવી એગ્રીકલ્ચરમાં. એના પછી 1905માં પૂસા, બિહાર ખાતે ઇમ્પિરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARIની સ્થાપના કરવામાં આવી. પાછળથી તેનું નામ બદલીને ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખવામાં આવ્યું. આ 1947માં ઇમ્પિરિયલની જગ્યાએ ઇન્ડિયન કરવામાં આવેલું હતું. વર્ષ 1934માં બિહારમાં આવેલા ભૂકંપને અને પૂરને કારણે 1936માં દિલ્હી ખાતે ખસેડવામાં આવ્યું હતું. આની IARIની સ્થાપના 1905માં પૂસા, બિહાર ખાતે થયું. આની અંદર 9 લાખ રૂપિયાનું ડોનેશન ફિલિપ્સ દ્વારા, અમેરિકન હતો, ફિલિપ્સ દ્વારા આપવામાં આવ્યું. એટલે સૌથી પહેલાં આને ફિલિપ્સ લેબોરેટરી કહેવાતું. ત્યારબાદ આનું નામ ઇમ્પિરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કર્યું અને 1947માં આનું નામ ચેન્જ કરીને ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવ્યું. અને વચ્ચે જોવા જાય તો 1934માં બિહારમાં એક ભૂકંપ આવ્યો અને પૂરના કારણે 36ની અંદર આને દિલ્હી ખસેડવામાં આવ્યું હતું. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના 1905, મુખ્ય મથક ન્યૂ દિલ્હી. એના સિવાય આ 4 પ્રોજેક્ટ ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝામમાં પૂછાઈ શકે. 1920ની અંદર ગોરેગાંવ પ્રોજેક્ટ બાય FL બ્રાની. 1921માં 3 પ્રોજેક્ટ, શ્રી નિકેતન પ્રોજેક્ટ બાય રવિન્દ્રનાથ ટાગોર, માર્થાંડમ પ્રોજેક્ટ બાય સ્પેન્ચરેટ અને સેવાગ્રામ પ્રોજેક્ટ બાય મહાત્મા ગાંધી. અને 1921ની અંદર ઇન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટી આવી હતી. ICCCની શરૂઆત 1921માં થઈ હતી. હવે આપણે જોઈશું ડીપમાં થોડુંક IARI વિશે. વાયસરોય લોર્ડ કર્ઝન, ICRમાં આવે તો લોર્ડ લિનલિથગો આવે. જ્યારે આપણે IARIની વાત કરીએ તો એમાં લોર્ડ કર્ઝનની અધ્યક્ષતા હેઠળ પૂસા, બિહાર ખાતે કૃષિ સંશોધન સંસ્થા એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. આ માટે
યુએસએના હેનરી ફિલિપે 9 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. 1936માં જ્યારે શિફ્ટ થઈ ત્યારે એના પ્રથમ ભારતીય ડાયરેક્ટર ફર્સ્ટ ડીજી હતા બી વિશ્વનાથ. અને 1947માં ઇમ્પેરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાડવામાં આવ્યું. વર્ષ 1958માં યુજીસી એક્ટ 1956 હેઠળ એને ડીમ યુનિવર્સિટી એટલે માનદ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. 1958ની અંદર આરએઆરઆઈને ડીમ યુનિવર્સિટી અથવા ગુજરાતીમાં માન્ય યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. એના પહેલાં ડાયરેક્ટર જનરલ ઇન્ડિયન ડાયરેક્ટર જનરલ જોઈએ તો એ બી વિશ્વનાથ છે. અને આઈઆરઆઈના હાલના આપણે જોઈએ ડીજી તો એ છે AK સિંઘ. આઈઆરઆઈના હાલના 2024માં AK સિંઘ છે. ત્યારબાદ નેક્સ્ટ 1906માં દહેરાદૂન ખાતે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ FRIની સ્થાપના કરવામાં આવી. 1926માં લોર્ડ લિનલિગ્રો, IRI આવે તો IARI આવે તો લોર્ડ કર્ઝન, ICR આવે તો લોર્ડ લિનલિગ્રો. 1926માં એની આગેવાની હેઠળ કૃષિ માટે રોયલ કમિશનની રચના કરવામાં આવી. 1928માં એનો રિપોર્ટ સબમિટ કરે છે. આમાં સ્થાપના વર્ષમાં આવશે 1929. 1926માં તો રોયલ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. 28માં એનો રિપોર્ટ સબમિટ કરે અને 16 જુલાઈ 1929માં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ ICRની સ્થાપના કરવામાં આવે છે. આનું મુખ્ય મથક ન્યૂ દિલ્હી છે. લોર્ડ લિનલિગ્રો દ્વારા ભારતમાં કૃષિ સંશોધનને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા હેતુ તેમજ સંકલન કરવા માટે ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની સ્થાપના કરવાની આવી. અને આની આગેવાની લોર્ડ લિનલિગ્રો કરતા હતા અને એની ભલામણ મુજબ રોયલ કમિશનની સ્થાપના 1926માં થઈ. અને એની સ્થાપના મુજબ 1928માં એને રિપોર્ટ સબમિટ કર્યો. રોયલ કમિશનની ભલામણ પર 16 જુલાઈ 1929ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ ICRની સોસાયટી તરીકે નોંધણી કરવામાં આવી હતી. માર્ચ 1946 જોગિંદરસિંહની અધ્યક્ષતા હેઠળ ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનું નામ બદલીને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કરી દેવામાં આવ્યું. ICRનું નામ ચેન્જ થયું 1946માં થયું, જ્યારે IARI ન્યૂ દિલ્હીનું થયું 1947માં. ઇમ્પિરિયલમાંથી ઇન્ડિયન કરવામાં આવ્યું. ICRનું 1946માં નામ બદલ્યું હતું. પછી વર્ષ 1965માં ICRના પ્રથમ ડાયરેક્ટર ડૉક્ટર BP પાલ હતા અને હાલના છે હિમાંશુ પાઠક છે. ICRના પ્રથમ ડાયરેક્ટર જનરલ ફર્સ્ટ ડીજી 1965ની અંદર BP પાલ હતા. આ છે રોઝ બ્રીડર છે. અને હાલના ડીજી છે ICRના એ છે હિમાંશુ પાઠક. BP પાલ તેમણે સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા કોર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત કરી. સૌથી પહેલો ઓલ ઇન્ડિયા કોર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટ મેઇઝમાં શરૂ થયો હતો 1957માં. આના પ્રથમ ડાયરેક્ટર જનરલ ડૉક્ટર BP પાલ, હાલના હિમાંશુ પાઠક. IRIના પ્રથમ હતા બી વિશ્વનાથને, હાલના છે AK સિંઘ. ત્યારબાદ 1945માં ભારતીય નાળિયેર કેન્દ્ર કમિટીની સ્થાપના કરવામાં આવી. કોકોનટ કમિટી 1945માં. એના પછી 45 અને 46માં કટક ઇન્ડિયન રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRIની સ્થાપના કટક ઓરિસ્સામાં 1946માં કરવામાં આવી. અને 1945માં કોકોનટ કમિટી અને ટોબેકો કમિટી આવી હતી. એ એક યાદ રાખશું. 45ની અંદર ઇન્ડિયન કોકોનટ કમિટી અને ટોબેકો કમિટી. 1946માં ઇન્ડિયન રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કટક ઓરિસ્સામાં. એ નીચે જ આપેલું છે. 1957માં મકાઈ સુધારણા પ્રોજેક્ટ ERCRP ઓન મેઇઝ 1957. 2 ઓક્ટોબર 1958ના રોજ નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. 2 ઓક્ટોબર 1959ના રોજ બળવંત મહેતા સમિતિની ભલામણથી જવાહરલાલ નહેરુએ રાજસ્થાનના નાગૌર જિલ્લાથી ત્રિસ્તરીય પંચાયત રાજની
શરૂઆત કરાવી હતી. 1960માં ભારતીય પ્રથમ કૃષિ યુનિવર્સિટી તરીકે જીબી પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી દહેરાદૂનની સ્થાપના કરવામાં આવી. 1963માં નેશનલ સીડ કોર્પોરેશન એનએસસીની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1965માં આઈસીઆરના પ્રથમ ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર બીપી પાલની નિમણૂક કરવામાં આવી આઈસીઆરમાં. આઈઆરઆઈના કોણ હતા? તો બી વિશ્વનાથ. આઈસીઆરમાં કોણ હતા? તો બીપી પાલ. આઈસીઆરના અત્યારના હાલના જે ડાયરેક્ટર જનરલ છે એ હિમાંશુ પાઠક છે. આઈઆરના ડાયરેક્ટર અત્યારે જનરલ છે એ કે સિંઘ છે. ઈસવીસન 1966-67ના સમયગાળાને હરિત ક્રાંતિ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 1970માં કૃષિ માટે નેશનલ કમિશનની રચના કરવામાં આવી હતી. ઈસવીસન 1971માં ઓલ ઇન્ડિયા કોર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચરની શરૂઆત થઈ અને મિનિકિટ પ્રોજેક્ટની શરૂઆત પણ 1971માંથી હાલમાં આપણે 2024માં મિનિકિટ યોજના ચાલુ છે, એટલે કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે. એની શરૂઆત છે 1971માં થઈ હતી. પછી 1972 જૂનમાં ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી દાંતીવાડા આપણે એસકે નગર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. 2004માં એના 4 ભાગ થયા, એટલે આણંદ, દાંતીવાડા, નવસારી ને જુનાગઢ. 2004માં એને ભાગ પાડી દીધા. પણ એસકે નગર જે છે એ યુનિવર્સિટીની સ્થાપના જૂન 1972માં થઈ હતી. ઈસવીસન 1973માં કૃષિ સંશોધન સેવા એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1973માં કૃષિ મંત્રાલય હેઠળ કૃષિ સંશોધન વિભાગની સ્થાપના કરવામાં આવી. ટોટલ 2 સ્થાપના છે. એક એઆરએસ એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ ને બીજું એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ 1973માં. એના પછી 1974માં મોહનસિંહ મહેતા સમિતિની ભલામણ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના પોંડુચેરીમાં થઈ સૌપ્રથમ. હાલમાં 2024માં 731 કેવીકે છે. 1976માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમની શરૂઆત થઈ હતી. 1977-78માં રણ વિકાસ કાર્યક્રમ ડીડીપીની ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. 12 જુલાઈ 1982ના રોજ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડની રચના કરવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 12 જુલાઈને નાબાર્ડ ડે તરીકે ઓળખાય છે. 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની રચના કરવામાં આવી હતી. વર્ષ 1986માં રાષ્ટ્રીય વોટરશેડ વિકાસ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વોટરશેડ ડેવલપમેન્ટ બોર્ડની શરૂઆત 1986માં. ત્યારબાદ 1994માં મહિલા સમૃદ્ધિ યોજનાની શરૂઆત થઈ હતી. 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત 1998માં થઈ. 2004માં કેસીસી કિસાન કોલ સેન્ટર 2004. 1998માં કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાની શરૂઆત થઈ હતી. 1999માં રવિ પાક માટે નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર 2000માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની શરૂઆત થઈ હતી. 18 નવેમ્બર 2004ના રોજ સ્વામીનાથન કમિટીની રચના કરવામાં આવી હતી. 2005માં રાષ્ટ્રીય હોર્ટિકલ્ચર મિશન. 2006માં મનરેગાની શરૂઆત થઈ હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના. 2007માં 2 યોજના આવી. પહેલી છે આરકેવાય રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, બીજી એનએફએસએમ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન 2007. 2 ઇમ્પોર્ટન્ટ. વર્ષ 2013માં રાષ્ટ્રીય ફૂડ સુરક્ષા મિશનની શરૂઆત થઈ. 2010માં માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટ આવ્યો હતો. 2014માં નીતિ આયોગ અને ટકાઉ ખેતી માટેના રાષ્ટ્રીય મિશનની શરૂઆત થઈ હતી. એટલે 2014માં રાષ્ટ્રીય મિશન કેમાં? તો કે ટકાઉ ખેતી માટે નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની શરૂઆત 2014માં થઈ. અને જે નીતિ આયોગ છે એ બન્યું 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગ બન્યું, જેને હેડ કરે છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તેમજ સોઇલ હેલ્થ કાર્ડ યોજના લોન્ચ કરવામાં આવી હતી.
2016માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના તેમજ ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ માર્કેટ ઇનામ શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2018માં પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 2020 કોરોના કાળ દરમિયાન આત્મનિર્ભર ભારતની સાથે આત્મનિર્ભર કૃષિની શરૂઆત પણ 2020માં થઈ. વર્ષ 2020માં કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તથા કૃષિમાં ખાનગી ભાગીદારી વધારવા 3 કૃષિ કાયદા ઘડવામાં આવ્યા, જેને સરકાર દ્વારા 2021માં પાછા ખેંચવામાં આવ્યા હતા. હળિયાળી ક્રાંતિની શરૂઆત. પ્રથમ હળિયાળી ક્રાંતિ, ફર્સ્ટ ગ્રીન રેવોલ્યુશન. 1960ના દશકમાં શરૂઆતમાં વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે અમુક નવી તકનીકો સાથે કૃષિ હળિયાળી ક્રાંતિના નામે પ્રસિદ્ધ થઈ. 1965 સુધી હળિયાળી ક્રાંતિ માટે વપરાતા ઉન્નત બીજ નું સફળતાપૂર્વક પરીક્ષણ થઈ ગયું હતું અને મેક્સિકો અને તાઇવાન જેવા ખાદ્યાન્નના અભાવના દેશોના ખેડૂત દ્વારા આ ઉન્નત બીજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. હળિયાળી ક્રાંતિનો સૌથી મોટો ફાળો અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક નોર્મન બોરલોગનો હતો, જે 1960ના દશકની શરૂઆતમાં મેક્સિકોમાં બ્રિટિશ રોકફ્લોર ફાઉન્ડેશન સ્કોલરશિપમાં સંશોધન કર્યું હતું અને બોરલોગ દ્વારા વિકસિત ઉન્નત પ્રકારના ઘઉં બિયારણ દ્વારા ઉત્પાદકતા 200% વધી ગઈ. ભારતમાં હળિયાળી ક્રાંતિને સફળતા આપવાનું શ્રેય જાય તો MS સ્વામીનાથનને ફળે છે, જેમણે ભારતમાં હળિયાળી ક્રાંતિના પિતા ગણવામાં આવે છે. હળિયાળી ક્રાંતિના સમયે ખેડૂતોને ઉન્નત પ્રકારનું બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈ પૂરી પાડવાની વ્યવસ્થા, રાસાયણિક કીટનાશકો અને ધિરાણ ભંડારણ, માર્કેટિંગ, વિતરણ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. હળિયાળી ક્રાંતિના પ્રભાવ રૂપે ભારતની ખાદ્યાન્ન બાબતની હળિયાળી ક્રાંતિના પ્રભાવ રૂપે ભારત ખાદ્યાન્નની બાબતમાં આત્મનિર્ભર બન્યું. હળિયાળી ક્રાંતિના ઘટકોનો જોવા જઈએ તેમાં સૌથી પહેલાં રાસાયણિક ખાતર. ઉચ્ચ ઉત્પાદક જાત હાઈ-યીલ્ડિંગ વેરાયટી બીજ ઉત્પાદકતા ત્યારે જ વધારી શકે કે જ્યારે તેનો યોગ્ય માત્રામાં પોષક તત્વો મળે, અને આ બીજ માટે પરંપરાગત વનસ્પતિ ખાતર પર્યાપ્ત નથી, કેમ કે તેમાં પોષક તત્વોની માત્રા ઓછી હોય છે અને અહીં પરંપરાગત ખાતરોની જરૂરિયાત રહે છે. આથી નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશિયમ રસાયણ ખાતરનો ઉપયોગ વધ્યો. આમાં કંઈ એક્ઝામ રિલેટેડ તો પૂછાય નહીં. એના પછી સેકન્ડ કમ્પોનન્ટ છે ઉન્નત પ્રકારના બીજ અને ઇંગ્લિશમાં હાઈ યીલ્ડ વેરાયટી ઓફ સીડ. ત્યારબાદ સિંચાઈ. ચોથો કમ્પોનન્ટ છે કેમિકલ પેસ્ટિસાઇડ, રાસાયણિક જંતુનાશક, રાસાયણિક નીંદણનાશક અને કેમિકલ હર્બિસાઇડ. ત્યારબાદ છે ધિરાણ સંગ્રહ અને વેચાણ, ક્રેડિટ, સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન. એક્ઝામ રિલેટેડ આમાં કાંઈ ન પૂછાય, ખાલી એટલું પૂછાય કે ગ્રીન રિવોલ્યુશનના ફાધર ઇન્ટરનેશનલ નોર્મન બોરલોગ અને આપણે ભારતમાં MS સ્વામીનાથન, અને ગ્રીન રિવોલ્યુશન વર્ડ જે છે એ વિલિયમ ગોડે આપ્યો હતો. હળિયાળી ક્રાંતિના પ્રભાવમાં સામાજિક અને આર્થિક પ્રભાવ, સોશિયો ઇકોનોમિક ઇન્ટરેસ્ટ. ત્યારબાદ પર્યાવરણીય પ્રભાવ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. સોશિયો ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ જોઈએ તો રાસાયણિક ખાતર, સિંચાઈ અને ખાતર, દવા બધું વ્યવસ્થિત મળવાથી ફાર્મરનું સોશિયો ઇકોનોમિક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું આવ્યું. પણ જ્યારે પર્યાવરણીય પ્રભાવ જોઈએ તો એમાં નકારાત્મક પ્રભાવ એ થયો કે એમાં ફર્ટિલાઇઝરનો, ખાતરનો અને દવાનો ઝાઝો ઉપયોગ થવા માંડ્યો, જેથી જમીન છે એ બગડવા માંડી, પર્યાવરણ પ્રદૂષિત થવા લાગ્યું. દ્વિતીય હળિયાળી ક્રાંતિ, સેકન્ડ ગ્રીન રેવોલ્યુશન. આ કૃષિમાં પર્યાવરણીય અનુકૂળ સાધનોનો ઉપયોગ કરાયો હોવાથી તેને હળિયાળી ક્રાંતિ અથવા સદાબહાર ક્રાંતિ કહે છે. આ ક્રાંતિમાં રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવ ખાતરોનો પ્રયોગ અને રાસાયણિક કીટનાશકોની જગ્યાએ જૈવ કીટનાશકોનો પ્રયોગ, જળ સંરક્ષણ, સંતુલિત પાક પદ્ધતિ અને સિંચાઈની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આપણા તત્કાલીન અત્યારે તો દ્રૌપદી મુર્મુ છે, પણ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ દ્વારા હળિયાળી ક્રાંતિની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી, જેના તેમણે પ્રાક પ્રબંધન, પડતરમાં ઘટાડો, મૂલ્યવર્ધન, ખાદ્ય પ્રસંસ્કરણ અને વેચાણ વગેરેની દ્વિતીય ક્રાંતિ અંગે
અંગ માન્યા હતા. આ ઉપરાંત જાન્યુઆરી 2004માં ભારત સરકારે બૃહદ કૃષિ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમની પ્રારંભિક પડતર ₹50,000 કરોડ હતી. જેમ પ્રથમ હરિયાળી ક્રાંતિના માત્ર અમુક જ ખાદ્યાન્નો પર ભાર આપવામાં આવ્યો હતો, જ્યારે દ્વિતીય ક્રાંતિમાં રોકડિયા પાક, પશુપાલન, મત્સ્ય ઉત્પાદન, રેશમ ઉત્પાદન વગેરેને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાકમાં વિવિધતા પ્રબંધન, મૃદા સંરક્ષણ, કૃષિ ઉત્પાદનના પડતરમાં ઘટાડો, કૃષિ પ્રસંસ્કરણ દ્વારા મૂલ્યવર્ધન, કૃષિ ક્ષેત્ર માટે ઋણની ઉપલબ્ધતા, માલના પરિવહન માટે એક્સપ્રેસ હાઇવે, ગ્રામ સડક યોજનાનો પ્રારંભ, કોલ્ડ સ્ટોરેજ તથા ડ્રાય સ્ટોરેજ વગેરેની સુવિધા પણ આપવામાં આવી હતી. વધુમાં જોઈએ તો રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના, પાક વીમા યોજના 2016માં આપી હતી, જેમાં ખેડૂતોના જોખમથી પણ સંરક્ષણ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે આટલા પ્રયત્નો પૂરતા નથી. હજી વધુ પ્રયત્નો દ્વારા ભારતીય કૃષિને વિશ્વ સાથે જોડવાની જરૂર છે. હવે આપણે વન લાઇનર જોઈ લઈશું. ક્વિક એક્ઝામમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ શકે એવા વન લાઇનર છે. ઈસવીસન 1875માં ભારતીય હવામાન વિભાગ IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? પુણે, મહારાષ્ટ્ર. દુકાળ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? ફેમાઇન કમિશનની સ્થાપના ઈસવીસન 1880માં કરવામાં આવી હતી. ઈસવીસન 1905માં કયા સ્થળે ઇમ્પિરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRIની સ્થાપના કરવામાં આવી? પૂસા, બિહાર. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ICARની સ્થાપના કયા વર્ષની ક્યાં કરવામાં આવી? તેની સ્થાપના IRIની સ્થાપના છે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRIની સ્થાપના 1905માં નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. અહીંયા ICAR નહીં આવે, IRI આવશે. કયા વર્ષે દહેરાદૂન ખાતે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી? તો ઈસવીસન 1906માં દહેરાદૂન, ઉત્તરાખંડમાં. ઈસવીસન 1946માં કેન્દ્રીય ચોખા સંશોધનની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? તો કટક, ઓરિસ્સામાં ઇન્ડિયન રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી 1946માં. ત્યારબાદ 2 ઓક્ટોબર 1959ના રોજ જવાહરલાલ નહેરુએ કયા સ્થળેથી ત્રિસ્તરીય પંચાયત રાજની શરૂઆત કરાવી હતી? તો રાજસ્થાનના નાગોર જિલ્લાથી 2 ઓક્ટોબર 1959ના રોજ પંચાયત રાજ ત્રિસ્તરીય સિસ્ટમની શરૂઆત કરી હતી, 3 ટાયર સિસ્ટમ. ભારતની પ્રથમ યુનિવર્સિટી તરીકે કઈ સંસ્થાને ઓળખવામાં આવે? GB પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી. ત્યારબાદ ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી હાલ 2004થી સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો જૂન 1972માં. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડની રચના ક્યારે થઈ હતી? 12 જુલાઈ 1982. 12 જુલાઈને નાબાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2006માં. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તેમજ સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો વર્ષ 2015માં. હરિયાળી ક્રાંતિમાં સૌથી મોટો ફાળો કયા વૈજ્ઞાનિકને જાય છે? તો અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક નોર્મન બોરલોગ. કયા સમયગાળાને હરિત વર્ષ તરીકે ઓળખવામાં આવે? તો 1966-67. હવે આપણે જોઈ લઈશું ઇમ્પોર્ટન્ટ MCQ. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશના કુલ વસ્તીના અંદાજે કેટલા ટકા લોકો કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો સાથે જોડાયેલા છે? તો 54.6% લોકો. વિશ્વમાં ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં ભારતનું કેટલામું સ્થાન છે? તો 2જું સ્થાન છે. હાલના ICARના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો હિમાંશુ પાઠક. અને IRIના AK સિંઘ. કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો 1998માં કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ. 2004માં KCC કિસાન કોલ સેન્ટરની શરૂઆત થઈ. ત્યારબાદ ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો MS સ્વામીનાથન. ARS એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ કૃષિ સંશોધન સેવાની શરૂઆત ક્યારે થઈ? તો 1973માં. આની એટલે બીજું યાદ રાખવાનું, ઇન્ડિયન એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ રિક્વાયરમેન્ટ બોર્ડ એની સ્થાપના પણ 1973માં કરવામાં આવી હતી. થેન્ક યુ. આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર કાલે જોઈશું.